એના આસન ઉપર બેસી गया છે જો બેઠા બહુ જ गर्मी છે ઉનાળો અમારો તો ચાલू થઈ गुड मॉर्निंग गाइस आज बज रहे हैं अभी के सुबह के मैं अभी इसलिए से बोल रही हूँ 7:45 और यहाँ पर जीनू तैयारी कर रही है अपनी स्कूल की बोर्ड के एग्ज़ाम से उससे तो उसे नहीं नींद में ही हूँ पूरी की पूरी उसकी स्कूल में इसकी वजह से 2 ही घंटे उसको जाना होगा स्कूल 6:45 बजे वो निकलेगी। उसके बाद मेरा बड़ा वाला लड़का जो है ये भी 10th में है लेकिन इसका क्या है ना कि अप्रैल से स्टार्ट होगा 10th का और लड़के का 12th साइंस चालू हो गया है तो उसके लिए पीटीएम के लिए बुलाया है हमें तो मुझे उसको लेकर जाना होगा। 7:45 बजे निकलेंगे हाँ बेटा दोनों। चलिए ये तैयार हो जाए उसके बाद मिलते हैं। શું છે હા હોય રે કેવની ફાટી લાગે છે મેં કીધું તું કાઢ નાખજો થેલામાંથી અહીંથી સામાન ગયો ત્યારે અહીંથી સામાન નહોતા લઈ ગયા ત્યારે ઓ હા અચ્છા દૂધના પાવડર છે દૂધના નિશાબેન આવી ગયા સ્કૂલેથી હું ને પંસુલ જીનિશા સ્કૂલે ગઈ 7 વાગે પછી મીટિંગમાં ગયા હતા આપણે વાત થઈ હતી એ પ્રમાણે અને અત્યારે વાગે છે 11 અમારે હતી 8 થી 10ની મીટિંગ પણ 10:30 11:15 સ્કૂલવાળા મમ્મી એના આસનેથી ઉઠતા લઈ કે છે એને વિડીયોમાં બતાડી એનું આસન બતાડ્યું એટલે આ એનું આસન છે મમ્મીનું આ એનું આસન છે આ એના પગ રાખવાની જગ્યા છે हमारा मम्मी आई बिराजमान सुकेश जी निशा अभी यहाँ पर वो बैठ जाएगी मेरी मम्मा यहाँ बेसी जासे मम्मी मारी हमारा सेंस आए आलम आवशे અહીંથી આવશે એટલે આપણે એનું મ્યુઝિક વગાડતા વગાડતા વિડીયો જો ગઈ હજી તો જાય છે પણ આવશે હજી મોસા સેન્સ આ એની ખુરશીમાં નો આવી યાર તું આવતી કેમ નથી વહી વારે વારે વહી જાસ કેટલો મોટો તડકો કેટલો સરસ છે જો બહાર હજી મોસા સેન્સ આવશે હમણાં અહીંયાથી મેં એને કીધું હું વિડીયોમાં લઈશ એટલે એ આવતી જ નથી વાયડી મેં કીધું હું ખાસ બધાની ખુરશીમાં હજી મોસા સેન્સ આ એનો ટાઈમ થઈ ગયો છે એના આસન ઉપર બેસી ગયા છે જો બેઠા શું બોલી ક્યાં બોલી તું બોલી શું નાસ્તો કરવાનો ટાઈમ છે સહેનશાનો સહેનશા હેમદર્શન સહેનશાઈની બસ અમે જાય છીએ જીનિશાબેન એની જગ્યાએ છે આગળ એકચ્યુઅલી એની જગ્યા મેં બનાવેલી છે એની મારી ઉપર ફટકેલી છે અને પાછળ બેસું હું મારી ભેગું એ અત્યારે જોશે એની ફટકેલી છે મારી યાર બેન પરાણે બેસાડી છે બાદા પર જાય છે મમ્મીને ઘરેથી પંસુલ ગયો સ્કૂલે 9 વાગે અમે લોકો આવ્યા પછી નીકળી સ્કૂલે ગયો પછી પાપાળા બેન કામ કરીને જાય મમ્મીને જે કામ કરવા બેન આવે છે વાસણ ને કચરા પોતા બધું કરીને ગયા ચમટાણું થઈ ગયું અને બસ જમી લોકો નીકળ્યા છે માતા પર જાય છે 2 દિવસ બાકી ઇન્ટરવ્યૂઝ નહીં હાલતું હતું 2 દિવસથી મમ્મીને ત્યાં હતા અમારે આવા જવાનું રહેતું હતું જીનિશાને ક્યાં રાખવી એવા બધા મલ્ટિપલ રીઝન્સથી ત્યાં હતા મમ્મીની ઘરે જાય છે માતા પર પહોંચીને મળીએ અમે લોકો જો પહોંચી ગયા અને અમારા ઘર પાસે જો આવી રીતનું ખોદી નાખ્યું છે આગલા વિડીયોના આગલા પાર્ટમાં તમને બતાડીશ અને જો આની અંદર કેટલું બધું ખોદેલો છે રોડ જેવો
બસ અમે અત્યારે જમીને મેં કીધું એમ રસ્તામાં હતા, આવી ગયા છીએ. અમારે ત્યાં અહીંયા રાજકોટમાં તો બહુ જ ગરમી છે, એટલે ઉનાળો અમારે તો ચાલુ થઈ ગયો છે. તો હવે આ બધી બોટલો ભરવાની ચાલુ કરી છે. તો 3 ભરી, હજી બીજી ભરું છું એક. પછી આ જગ સાફ કરીને તડખામાં મૂકવો છે. આવો જો રોડ ખોદી નાખ્યો છે. અમે લોકો ઘરે પહોંચ્યા. જો તમને લોકોને બતાડું, ઓલી બાજુનો રોડ, અહીંથી આખો સીધો રોડ, ઓલો આડો દેખાય ને અહીંયાથી લઈને અમારી શેરીનો આખો રોડ બધું આખું ખોદી નાખ્યું. જો ગુડ ઇવનિંગ ઓલ. અત્યારે 6 વાગે છે. અમે લોકો બપોરે આવીને બધા એટલું બધા થાકી ગયા હતા. સવારથી આમને આમ હતા. જીનિસાને સવારે 7 વાગે સ્કૂલ હતી, એના ભાઈને 8 વાગે હતું. કન્ટિન્યુટીમાં બધું હતું. એટલે જો જીનિસાબેન તો હજી જો સૂતા છે. બેને કીધું થોડીક વાર નીચે તો આવ, ધીરે ધીરે મૂડમાં આવે. સંધ્યા ટાણું થયું, 6 સવા 6 સુધી મેં કીધું સૂતી છો તું. એટલે બસ હવે એને મૂડમાં લઈ આવીએ ને પછી દીવાબત્તીને રસોઈ માટે જોઈએ દેખાતું હશે શાક ને એ કાઢ્યું છે. અત્યારે વાગે છે 9:15. આમાં તારીખ છે ને 1 દિવસ આગળ હાલે છે. અમે લોકો હું છે ને 6 વાગ્યા પછી હું શું થયું કહું, કઈ રીતે શું બન્યું ને જો આની અંદર અમારે હિન્દી કહાની જોતાં જોતાં જમીએ છીએ અમે. મા દીકરીને હિન્દી કહાની એટલી બધી ગમે. મમરા વઘાર્યા છે જમવામાં. છીનો સામે જતો એડી એ ડુંગળી છીને છે. અને એકચ્યુઅલી બન્યું એવું, અહીં એના પપ્પા છાશ કાઢે છે. એકચ્યુઅલી બન્યું એવું અમારે કે 6 વાગે આપણે વાત કરી કે નીચે આવ્યા જીનિસાબેન, બતાડ્યા મેં તમને. હા, મહાનાથમાં. પછી મારે ઇન્ટરવ્યૂ હતા 2 જગ્યાએ પતાવી અને લગભગ 9 સવા 9 અત્યારે થયા ને, બસ 9માં થોડીક વાર હશે ને ત્યાં આવ્યા અમે લોકો ઇન્ટરવ્યૂ નહીં દઈને. અને પછી બસ મમરા ફટાફટ વઘારી નાખ્યા અને અત્યારે અમે લોકો બેસી ગયા છીએ જમવા. ચલો અમારી ભેગા જમવા આવો. જીનિસાબેન કયો બધાને બાય કહી દો, થોડીક વાર રહીને વાત કરીએ પછી. जमवाम पड़े मैडम। तो गाइस अभी हम लोगों ने खाना खुना खा लिया है। खाना खुना खाने के बाद अभी 10 नहीं बजे है, 10 में 10 मिनट की देर है, 10 में 10 मिनट की देर है गाइस। और मिलती हूँ मैं आपको कल के व्लॉग में। और कल कुछ भी नया नहीं होगा। बाय बाय। कल कुछ तो होगा नया, सोचते हैं। चलिए। अच्छा बहू, ये तूने क्या पहन ली? मेरा मतलब अब तो कोई शहर की नॉर्मल लड़की नहीं है।